વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। આખા પાટણ શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં ઓછા પાણીને લઈને હજારો માછલીઓ મરી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો તેની સાથે સાથે કૂતરાઓ પણ આ જ પીવાના શુદ્ધ પાણીમાં મરેલા પડ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું। ત્યારે પાટણ શહેરની પ્રજા પાટણ નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું શુદ્ધ પાણી પીતા આ દ્રશ્ય અચૂક જોઈને જ પાણી પીવા પીટીએન ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ખાન સરોવર ખાલી થયું ત્યારે તેની કોઈ પણ પ્રકારની દેખરેખ ના રાખતા આજે અસંખ્ય માછલીઓના હાડપિંજર પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે અને આ જ પીવાનું પાણી પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં પણ આવી રહ્યું છે। ત્યારે શહેરીજનોના આરોગ્ય સામે ભયંકર ખતરો ઊભો થવા પામ્યો છે। ત્યારે આ પીવાના પાણીથી શહેરીજનોને પાણીજન્ય રોગો થવાની પૂરેપૂરી દહેશત જોવા મળી રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય તે પૂર્વે ખાન સરોવરમાં મરેલી માછલીઓના પડેલા હાડપિંજર સહિત મરેલા કૂતરાઓને પાણીમાંથી કાઢી શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા પ્રયાસો કરવા લોક માંગ ઉઠવા પામી છે। ત્યારે કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે જણાવ્યું હતું કે ખાન સરોવરની મુલાકાત લેતા હજારોની સંખ્યામાં મરી ગયેલી માછલીઓના પીવાના શુદ્ધ પાણીમાં મૃતદેહ જોઈને તેઓનું હૃદય કંપી ઉઠ્યું હોવાનું જણાવીને પાલિકાના સભ્યો અંદરોઅંદર લડવાની જગ્યાએ શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તેવામાં રસ દાખવવા પણ અનુરોધ કર્યો હતો। તો શાસક પક્ષના ડોક્ટર નરેશભાઈ દવેએ હાલ ખાન સરોવરમાંથી શહેરીજનોને આપવામાં આવતું પીવાનું પાણી ડહોળાશવાળું અને મૃત માછલીઓના હાડપિંજરવાળું આવતું હોવાની શહેરીજનોને પીવાનું પાણી ઉકાળીને પીવા પણ અનુરોધ કર્યો હતો। તો દૂષિત પાણી પીવાથી શરીરમાં જુદા જુદા પાણીજન્ય રોગો થવાનું જણાવી પેટના રોગો વધુ થવાની શક્યતાઓ રહેલી હોવાથી જણાવીને પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે પાણીની સાફ સફાઈ કરાવી જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી। એક ડોક્ટર તરીકે કહું તો આવું દૂષિત પાણી પીવાથી શરીરમાં જુદા જુદા પાણીજન્ય રોગો થાય। ખાસ કરીને આ પાણી પીવાથી પેટના રોગો વધારે થવાની શક્યતા રહે છે અને જો આવું પાણી નગરપાલિકા આપતી હોય તો નગરપાલિકાએ પણ તાત્કાલિક આ બધી સાફ સફાઈ કરાવવી જોઈએ। અને પાટણના શહેરીજનોને પણ હું નમ્ર વિનંતી કરું છું કે અત્યારે જે પીવાનું પાણી આવતું હોય ગમે તેટલું ફિલ્ટર થઈને આવતું હોય પરંતુ ઉકાળીને જ પાણી પીઓ, કારણ કે એક તો વરસાદ પણ અવારનવાર આવે છે અને ખાન સરોવરમાં જે દૂષિત માછલીઓ છે, કૂતરા છે એ બધું જોતા દુઃખ તો ઘણું થાય છે, પણ એ જવાબદારી પણ નગરપાલિકાની જ આવે છે કે સાફ સફાઈ કરાવવી જોઈએ। નથી કરાય તો એને જે જવાબદાર છે એની પર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। પણ ખાસ આ પાણી ઉકાળીને પીવું અત્યારે એવી હું લોકોને અપીલ કરું છું। અમે તળાવમાં બચાવવા આવ્યા અને આ અહીંયા આવીને જે પરિસ્થિતિ જોઈ એ જોઈને અમારું હૃદય કંપી ગયું કે જે તળાવમાં હમણાં પાણી ઓછું થઈ ગયું હતું એના કારણે હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે અને એ માછલીના જોડે જોડે કૂતરા બી મરી ગયેલા છે। આ તો અહીંયા સ્થળ ઉપર આવ્યા પછી અમને ખબર પડી। તો આ પાણી મરી ગયેલી માછલીઓ, કૂતરા એ પબ્લિકને પીવડાવે છે। તો શું નગરપાલિકાની આ જવાબદારી નથી? વારંવાર અમે આ વિશે રોકટોક કરી છે, ઉપર લેખિતમાં આપ્યું છે અહીંયા કે ચોકિયાત મુકાવો, આનું દેખરેખ કરો। લાભ પાંચમના દિવસે આનું મુહૂર્ત કરવાનું હતું તો એની જગ્યાએ સુસાઇડનું મુહૂર્ત થયું લાભ પાંચમના દિવસે। તો શું આ નગરપાલિકા અંદર ઝઘડવામાં જ રહેશે? આ બધા કામ કરવાના નથી? અમારે નથી બોલવું, નથી કહેવું, તોય તમે હાથે કરીને અમને બોલાવડાવો છો। તો શું આટલી બધી માછલીઓ મરી ગઈ એને કાઢીને સ્વચ્છતા કરીને એની સફાઈ કરી અને પછી તમારે પબ્લિકને પાણી આપવાની ફરજ નથી?